એક એવું ખોટું નહીં કહેવાય કે વડોદરા શહેર અત્યારે એક મોટી હોનારતનો સામનો કરી રહ્યું છે। વિશ્વામિત્રી નદીએ વડોદરાના હાલ બેહાલ કરી નાખ્યા, શહેરને વેરણ છેરણ કરી નાખ્યું। ધમધમતા આ શહેરની ગતિને બ્રેક લગાડી દીધી, ધબકતા આ શહેરનો ધબકારો છીનવી લીધો। લોકોની આજીજી સાંભળીને વરસાદ ધીમો પડ્યો, બંધ થયો, વિરામ લીધો। પણ નગરોળ તંત્રની બેદરકારીથી અહીંનો એક વ્યક્તિ પાણી સામે લાચાર બની ગયો। ટેક્સ રૂપી રૂપિયા આપ્યા છતાં જવાબદારોએ જવાબદારી ના નિભાવી અને હવે અહીંના નાગરિકો જાણે મોતને નજીકથી જોવા માટે મજબૂર બન્યા છે। હિંમત હોય તો જુઓ આ વડોદરાના પૂરને, કાળજુ કઠણ હોય તો જુઓ આ તણાતા જીવને, મનને મક્કમ બનાવીને જુઓ મનપાની આ મનમાનીના પરિણામને। આ શહેર કે જેના રસ્તાઓ દિવસ હોય કે રાત જે હંમેશા દોડતા જોવા મળ્યા, આ શહેર કે જેના ઘર, દુકાન, ઓફિસમાં એક અલગ રોનક જોવા મળી, પણ હાલ અહીં પરિસ્થિતિએ પોતાની ચાલ બદલી છે અને જે દોડતું શહેર હતું તે હાલ ચાલવા માટે ડચકા ભરી રહ્યું છે। વિશ્વાસ કરવો અઘરો છે, પરંતુ વગર વરસાદે સતત બીજા દિવસે પણ વડોદરા શહેર પાણીમાં ડૂબેલું છે। વળિયા અડધા શહેરમાં રસ્તા પર રીતસરના મગર દોડી રહ્યા છે અને તેના જ કારણે આ વિષમ પરિસ્થિતિ સામે અહીંના લોકો મૂંઝવણમાં મુકાયા છે। પાણી ભરાય વિયાડો પૂરું પાણી છે અને અમે આખું ફરીને મેં સમાથી તો ગાડીઓથી તને રહી છે રોડ પરથી, પછી તેથી મેં ગયો અહીંયા આગળ બાજવા મજૂર તે કેટરિંગનું કામ કરું છે ને, મજૂર છોડાવ્યો, પછી મેં કહું અહીંથી જવું। ધંધા રોજગારને હજુ થાળે પડતા કેટલા દિવસ લાગશે એવું લાગે? હજુ 4-5 દિવસ સાહેબ નીકળી હશે। કેટલું નુકસાન થયું છે ધંધા રોજગાર? નુકસાન તો બહુ ભારે થયું છે। શહેરમાં વરસાદ તો બંધ થઈ ગયો છે, પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીઓના જળસ્તર વધી રહ્યા છે અને તે પાણીએ શહેરને બાનમાં લઈ લીધું છે। અસંખ્ય એવા વિસ્તારો છે કે જે હજુ પણ ડૂબેલા છે, જ્યાં જુઓ ત્યાં માત્ર તારાજીનો મંજર નજરે પડી રહ્યો છે। ભરપાઈ કરશો સાહેબ, જોઈતું નહીં તમારે ભરપાઈ કરશો એ લોકોને છે લાયકાત કહેવાની હા કેમ એ લોકો નથી ને તો પછી બસ થઈ ગયું, તમે દેશી રીતે નુકસાન નહીં કરો, તમારો તમે આયા અમારા માટે, ચાલો આવો આઈ રહ્યો રસ્તો, ચાલો આ ખબર છે ચાલો દેશી આરામ ભાઈ લાકડવાળામાં બીજા મારે રહી ગઈ, એ લોકોને સહાય પૂરી પાડે કોઈને કેમ એ તો પાણી ચોરી કરી દઉં। આ છે વડોદરાનો રાવપુરા વિસ્તાર। અહીં 48 કલાકથી વધુનો સમય વીતવા છતાં પાણી ઓસર્યા નથી, ત્યારે અહીંયા આવેલી SSG હોસ્પિટલમાં ફસાયેલા 25 તબીબોનું આજે રેસ્ક્યુ કરાયું। આ તબીબો ધન્વંતરી હોસ્ટેલમાં ફસાયા હતા। પાણીનું સ્તર ઓછું થતાં રાવપુરા પોલીસે દોરડા બાંધી તબીબોને બહાર કાઢ્યા। હવે આ જુઓ, ઘર આંગણે જ પાણીના ધસમસતા પ્રવાહમાં આ આધેડ તણાયા છે। આ ઘટના છે હરણી સમા રોડમાં બ્લુ ઓશન એપાર્ટમેન્ટની અને સદનસીબે સોસાયટીના ગેટનો દરવાજો બંધ હોવાથી તેમાં જ મૃતદેહ અટકી ગયો હતો, પણ આ પાણીએ પોતે કેટલું આક્રમક છે તેનો પરચો પણ આપી દીધો। વડોદરા શહેરની સાથે સાથે તેના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારને પણ પાણીએ બાનમાં લીધા છે। આ દ્રશ્યો જ જોઈ લો, કરજણ તાલુકાનું વીરજય ગામ 3 દિવસથી બેટમાં ફેરવાયેલું છે। ઢાઢર નદીમાં પૂર આવતા આ પૂરના પાણીએ આખા ગામને જળતરબોળ કરી દીધું અને તેને કારણે 78 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। આવા જ હાલ સંભોઈ ગામના પણ છે। અભરા સંભોઈ રોડ પર નદીના પાણી ભરાતા આ ગામ પણ સંપર્ક વિહોણું થયું છે। પાદરાના વીરપુર, મેઢાદ, હુસેપુર સહિત કોઠવાડા ગામોમાં પણ પાણી ન ઓસરતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો જે રીતે કેટલાક ગામ સંપર્ક વિહોણા બન્યા છે, તો કેટલાક વિસ્તારમાં લોકો ઘરમાં પુરાઈ રહેવા અને પાણીની વચ્ચે રહેવા મજબૂર બન્યા છે। ત્યારે આવા લોકોની વારે સેવાભાવી લોકો આવ્યા છે। પૂરગ્રસ્તો માટે ફૂડ પેકેટ અને પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ છે। હુસેપુરનો રસ્તો તમામ બંધ છે। મેળાદ ગામમાં બી જોઈ રહ્યા છો તો નાવડીમાં જવું આવું હોય તો નાવડી વગર તો જઈ શકાય નહીં, તરો પાણી છે અને આની અસર એટલી ખરાબ અસર પડી છે વિશ્વામિત્રીના પાણીની કે બોરથી લઈને ખેડૂતથી લઈને બધો પાક ડૂબી ગયો છે અને બધા ખેડૂતોને ચાર ગામના વીરપુર, મેળાદ, હુસેપુર અને કોઠવાડા 4 ગામના ખેડૂતોને ખૂબ જ
તો બીજી બાજુ જ્યાં પાણી ઓસર્યા છે ત્યાં ખાના ખરાબીએ લાખો કરોડોનું નુકસાન કર્યું છે. માર્ગોનું તો જાણે નિકંદન જ નીકળી ગયું છે. વડોદરા શહેરમાં પૂરને પગલે લગભગ કરોડો અબજોનું નુકસાન થયું છે. સૌથી વધુ નુકસાન જો થયું હોય તો વડોદરા શહેરમાં વાહનોનું થયું છે. વાહનોની પરિસ્થિતિ એ છે કે પાણીમાં જે રીતે વાહનો તળાયા તો ડિવાઈડર ઉપર કાર હોય કે પછી જે વરસાદી જે કાંસ હોય, જે ખુલ્લી જગ્યા હોય ત્યાં આ કાર તળાઈને જતી રહી. અહીંયા લોકોને લાખો કરોડોનું નુકસાન થયું છે. અહીંયા આ હરણી સમા લિંક રોડ છે કે ત્યાં સૌથી વધુ અહીંયા પાણી ભરાયા હતા અને અહીંયા લોકોના વાહનો બંધ થઈ ગયા. કાકા, તમે ક્યાં રહો છો? તમે સિદ્ધાર્થ બંગલો. શું પરિસ્થિતિ છે સમગ્ર રોડની? જબરજસ્ત પાણી આવી છે. આગળ 10 થી 10.5 ફૂટ ઉપર. BSNLની પેટી પણ એની ઉપર કેટલા ફૂટ? લગભગ 10.5 ફૂટ. અંગ્રેજોએ બનાવેલા બ્રિજ દાયકાઓથી અડીખમ છે, પરંતુ સરકારી તંત્રએ બનાવેલા રોડ રસ્તાના 1 વર્ષમાં જ આવા હાલ થયા છે. સાવલી ડેસરનો માર્ગ 4 દિવસથી બંધ થયો છે, જેને કારણે આખા ડેસર તાલુકા માટે મુશ્કેલી સર્જાય છે. જરૂરી ચીજ વસ્તુની પણ આવન જાવન બંધ થઈ ગઈ છે. વાત ખાના ખરાબીએ અટકતી નથી. હવે તો જેમ જેમ પૂરના પાણી ઓસરી રહ્યા છે તેમ તેમ મોત પણ સામે મોં ફાડીને બેઠું હોય એવું ઠેર ઠેર દેખાવા લાગ્યું છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં બિંદાસ થઈ મગરો ફરી રહ્યા છે. ફતેગંજમાં ઘર પાસે 15 ફૂટનો મગર જોવા મળ્યો તો MS યુનિવર્સિટીના કમ્પાઉન્ડમાં પણ 10 ફૂટ લાંબો અને 2 ફૂટ પહોળો વિશાળ મગર છેક ઘર સુધી હવે મગર પહોંચવા લાગ્યા છે. એક આફતમાંથી હજી તો માંડ માંડ વડોદરા બહાર આવી રહ્યું છે, ત્યાં બીજી આફત જાણે માથે મંડરાઈ રહી હોય તેવા હાલાત હાલ વડોદરાના છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. પાણીની અંદર ઉતરતા ડર, પાણીની બહાર નીકળી જવું ક્યાં એ ભય, અને સાથે પાણી ઉતર્યા બાદ નુકસાનીની ભરપાઈ કઈ રીતે થશે તેની ચિંતા. આવી ઉપાધિ આવી પડી છે હાલ વડોદરા પર. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.